નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન શું શું થયું છે અને કેવી રીતે થયું છે, શું છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। વેકેશનની મજા માણવા માટે દરિયામાં અને નદીમાં નાહવા જવા માટે એકવાર જરૂર વિચારજો। 2 દિવસમાં દરિયા અને નદીમાં નાહવા માટે ગયેલા લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા અને બીજી બાજુ ગુજરાતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવની વોર્નિંગ। ગુજરાતને માવઠાએ ગમરોડ્યું। છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો તો બીજી જગ્યાએ સરકારી યોજનાનો અમલ માત્ર ને માત્ર કાગળ પર જ દેખાય છે। કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે લોકો વલખા મારે છે। બીજી તરફ નર્મદા નદીમાં 7 લોકોના ડૂબવા પાછળ રેતી માફિયા જવાબદાર, પરિવારજનોએ એવો મોટો આક્ષેપ કર્યો છે। અને બીજી તરફ સુરતમાં ભુવાનો આતંકનો વિડીયો વાયરલ થયો છે। મહિલાને બાંધી રહ્યો છે અને અપશબ્દો બોલી રહ્યો છે। હવે સમાચારો વિગતવાર જોઈએ। સુરતના 8 પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા છે। પોઈચા નર્મદા નદીમાં નાહવા પટેલ એક પછી એક 8 લોકો ડૂબ્યા છે, જેમાં 3 બાળકો હોવાનું જાણવા મળી રહ્યું છે। તો બીજી બાજુ 2 દિવસ પહેલા દાંડીના દરિયામાં નાહવા ગયેલા એક 7 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સુરતના 8 પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા હતા। મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા। પોઈચામાં નર્મદા નદીમાં નાહવા પડતા એક પછી એક 8 લોકો ડૂબી ગયા હતા। 3 બાળકો સાથે 8 લોકો નદીમાં ગરકાવ થઈ ગયા હતા। સ્થાનિક યુવકો એક યુવકને ડૂબતા બચાવ્યો હતો। 7 લોકોની શોધખોળ ચાલુ છે। રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરે શોધખોળ હાથ ધરી છે। સુરતના પોઈચા ખાતે નર્મદા નદીમાં સુરતના 8 લોકો ડૂબી ગયા હતા। એક જ સોસાયટીના 8 લોકો ડૂબી ગયા હતા। 8 માંથી બલદાણિયા પરિવાર પાણીમાં ડૂબી ગયો હતો। તમામ સગા સંબંધીઓ હતા। સુરતના સણિયા હેમાદ ખાતે આવેલા કૃષ્ણા પાર્ક સોસાયટીના લોકો રહેવાસી હતા। નર્મદામાં બનેલી ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। 2 દિવસ પહેલા દાંડીમાં પણ આવી જ એક કરુણ દુર્ઘટના ઘટી હતી। મૂળ રાજસ્થાનનો પરિવાર નવસારીમાં આવેલા દાંડીમાં ફરવા માટે આવ્યો હતો। આ દરમિયાન પરિવાર સાથે બનેલી કરુણ ઘટનામાં 6 લોકોના ડૂબવાથી મોત થયા હતા, જેમાં એક જ રાજસ્થાનના તળાવ ગામ ખાતે એક જ પરિવારના 4 સભ્યોનો સમાવેશ થાય છે। રવિવારે બનેલી ઘટનામાં 6 લોકો ડૂબી ગયા હતા અને રાજસ્થાનના પરિવારના સભ્યોનો મોત થયા છે। તેમાં માતા, 2 પુત્ર અને 1 દીકરીનો સમાવેશ થાય છે। આ સમગ્ર મામલે ફાયર અને મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તંત્રએ 18 કલાક સર્ચ ઓપરેશન ચાલ્યું હતું। ખાડી વિસ્તારમાં બોટની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। જલાલપોર પીઆઈ અને એસડીઆરએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા પ્રવાસીઓને અનેક સૂચના પણ આપવામાં આવી છે કે નદીના કિનારે બેસીને નાહવું નહીં અને નદીની અંદર વધારે જવું નહીં, પરંતુ પ્રવાસીઓ આનંદમાં આ બધી વાતો ભૂલી જાય છે। સમગ્ર ગુજરાતને માવઠાએ ગમરોડ્યું છે। છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો તો 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયેલું છે। માવઠાનું સંકટ હજુ પણ ટળ્યું નથી। સૌરાષ્ટ્ર કચ્છમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવા ઉપરાંત વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ દિલ્હી એનસીઆરમાં તાપમાનમાં વધારો થતા હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ 3 ઇંચ, ભરૂચના નેત્રાંગમાં 2 ઇંચ, નર્મદાના ગુરુડેશ્વર, તિલકવાડા અને વાલિયામાં 1.5 થી 1.25 ઇંચ, સુરતના ઓલપાડમાં 1.25 ઇંચ, અમરેલી શહેર, મહેસાણાના બેચરાજી, કચ્છના ગાંધીધામ અને નર્મદાના નાંદોદમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો। ગુજરાતમાં સોમવારના દિવસે આવેલા આંધી વરસાદથી ભારે ખાનાખરાબી સર્જાઈ છે। રાજ્યમાં કુલ 7 પૈકી 4 વ્યક્તિના મોત તો વીજળી પડવાથી થયા છે। અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, ભરૂચ, નર્મદા, આણંદ, વડોદરા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે। કુલ 7 વ્યક્તિના મોતમાંથી 4 વ્યક્તિના વીજળી પડવાથી અને 2ના
ઝાડ પડવાથી અને એક વ્યક્તિનું પતરું ઉડતા મોત થયું છે. કુલ 107 પશુઓના મોત થયા છે, જ્યારે રાજ્યના 4224 ગામમાં 11 ટાઉનમાં વીજળી ગુલ થઈ છે. હાલ તમામ સ્થળે વીજળી પુરવઠો પૂર્વવત થઈ ગયો છે, જ્યારે કુલ 12 સબસ્ટેશન અસરગ્રસ્ત થયા છે તે તમામ પૂર્વવત કરી દેવાયા છે, જ્યારે 2604 ફીડરને અસર થઈ છે, જે પૈકી મોટા ભાગના પૂર્વવત થયા છે, જ્યારે કૃષિ ક્ષેત્રના 298 ફીડર રિપેર કરવાના બાકી છે. રાજ્યમાં કુલ 1023 વીજ થાંભલા પડી ગયા હતા, જે પૈકી 522 નવા નાખી દેવાયા છે, જ્યારે 501 નવા વીજ પોલ ઉભા કરવાની કામગીરી પણ ચાલુ છે. તો આંધીના કારણે 39 ટ્રાન્સફોર્મર બળી ગયા છે, જે પૈકી 9 રિપેર થઈ ગયા છે અને 29નું હજી રિપેરિંગ કામ બાકી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ છેલ્લા 2 દિવસથી વરસાદ પડવાની આગાહી આપી છે અને 3 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આજે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે. બપોર બાદ ભારે પવન સાથે વરસાદ થવાનું અનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વરસેલા કમોસમી વરસાદથી રાજ્યભરના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. એક જ દિવસમાં અમદાવાદના મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થયો છે. અમદાવાદમાં તાપમાનનો પારો ઘટીને પહોંચ્યો છે 37 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગરમી ઘટતા નાગરિકોને આંશિક રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસવાની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. 19મી મે થી અંદામાનમાં ચોમાસું દસ્તક દેશે. 1 જૂને નેતૃત્વનું ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચશે. બીજી તરફ દિલ્હી એનસીઆરમાં તાપમાનમાં વધારો થતા હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને મુંબઈમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે કરા પડવાની પણ સંભાવના છે. આ દિવસોમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે. દિવસને દિવસે તાપમાન વધી રહ્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહે છે. ભારતીય હવામાન વિભાગે મંગળવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં 1 ડિગ્રી વધુ છે. હવામાન વિભાગે કહ્યું છે કે બુધવારે દિલ્હી એનસીઆરનું આકાશ સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ રહેશે. મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ અઠવાડિયે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હીટવેવની સંભાવના છે. પંજાબ, હરિયાણા અને દિલ્હી એનસીઆરમાં આકરી ગરમીથી પડશે. આ સપ્તાહમાં ગુરુવાર અને શનિવાર વચ્ચે તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. આ ઉપરાંત રાજ્યમાં હીટવેવની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે દેશના અનેક રાજ્યોમાં પણ વરસાદની આશંકા છે. હવામાન વિભાગે કહ્યું કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં આગામી 1-2 દિવસમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જોરદાર વાવાઝોડાની સાથે અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. મધ્યપ્રદેશના બેતુલ, ખાંડવા, છિંદવાડા, સિવની, બાલાઘાટ, ઝબુઆ અને ઇન્દોર જિલ્લામાં વરસાદની અપેક્ષા છે. ભર ઉનાળે જ્યારે શહેરી અને હાઈવે રોડ સુમસામ દેખાઈ રહ્યા છે, ત્યારે આવા જ કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે દૂર દૂર સુધી ચાલતા જવું પડે છે. તે સરકારની યોજનાઓની પોલ ખોલે છે. સરકાર દ્વારા હર ઘર નળની વાતો કરી હાલ ચાલતી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મોટા પ્રચાર કરી મતો પ્રજા પાસે માંગી રહી હતી અને બીજી બાજુ સરકારની પોલ ખુલ્લી પડી છે. સરકાર દ્વારા હર ઘર નળની વાતો કરી હાલ ચાલતી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મોટા પ્રચારો કરી મતો પ્રજા પાસે માંગી રહી છે. ત્યારે કરતેશ્વર તાલુકામાં આવેલ અજરગાલ ગ્રામ પંચાયતના પેટાપરા વિસ્તાર દોડાની મુવાડી ગામમાં જાણે કે યોજનાના નામે વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને યોજનાના માત્ર કાગળ ઉપર જ હોય તેમ લાગી રહ્યું છે. અહીંની મહિલાઓ ઉનાળામાં ધગધગતા તાપમાં પણ 2 બેડા પાણી માટે લાંબુ અંતર કાપી લાઈનોમાં લાગી એકમાત્ર હેડ પંપ તે પણ 2 માસ પહેલા જ બન્યો છે ત્યાંથી પાણી મહા મુસીબતે ભરી લાવે છે. જો કે આ પાણી પીવા લાયક નથી, ખારું પાણી છે.
જેથી માત્ર રોજ વપરાશમાં જ તેનો ઉપયોગ થાય છે. આમ છતાં મજબૂરીમાં પણ આ પાણી લોકો જાતે પીવે છે અને પશુઓને પણ આ પાણી પીવડાવે છે. હેડપંપમાં આવતા ખારા પાણીના કારણે ટાંકીવાળા ફળિયા, ભાતીજી ફળિયા અને મહારાજ ફળિયાના સેનવાવાસ સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા ગ્રામજનોએ 2 કિલોમીટર દૂર આવેલ રામદેવ પીરના મંદિર આગળ આવેલ એક હેડપંપથી મીઠું પાણી પીવાનું ભરવા મજબૂર બન્યા છે. તો ધોળાની મુવાડી અને એક વિસ્તારમાં આવતા ગ્રામ પંચાયતના પાણી લોકોના પોતાના ઘરેથી અન્ય પાણી વિનાના વિસ્તારના લોકોને ભરવા પણ દેતા નથી, જેથી આ તરસ્યા લોકોને વધુ સહન કરવાની વારી આવી છે. ધોળાની મુવાડી વિસ્તારના જરગાલ ગ્રામ પંચાયતથી 3 કિલોમીટરના અંતરે આવેલ છે, જેથી તેના પ્રત્યે ઓરમારી વર્તનમાં રાખવામાં આવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિ અને તલાટી પણ આ વિસ્તારમાં દેખાતા નથી. પાણી સહિતના પ્રશ્નોને લઈ લોકોમાં ભારે રોષ છે, ત્યારે તાત્કાલિક પીવાનું પાણી આ લોકો સુધી પહોંચે તે ઇચ્છનીય છે. નાંદોદના પોઈચા ગામની નર્મદા નદીમાં નહાવા આવેલા સુરતના પરિવાર સાથે મંગળવારે ગોજારી દુર્ઘટના સર્જાઈ હતી. મંગળવારે નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના 4 સભ્યો સહિત 9 લોકો અચાનક જ નર્મદા નદીમાં તણાઈ ગયા હતા, જેમાં 2 વ્યક્તિઓના આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અન્ય 7 લોકોની દુર્ઘટનાના 19 કલાક પછી પણ કોઈ ભાળ મળી નથી. આજે સવારે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે, એટલે હજી પણ 6 લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ડૂબેલા લોકોના પરિવારમાં ભારે આક્રંદ છે અને તેઓનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં રેતી માફિયાઓએ મોટા ખાડા કરી દીધા છે. અહીં કોઈ ચેતવણીના બોર્ડ પણ રાખવામાં આવ્યા નથી, જેના કારણે અમારે અમારા વહાલ સોયાને ખોવાનો વારો આવ્યો છે. ડૂબેલા લોકોના પરિવારજનોનો આક્ષેપ છે કે અહીંયા મોટા ખાડાને કારણે જ અમારા છોકરાઓ તેમાં ગરકાવ થઈ ગયા છે. તેમ લાગે છે ભૂમાફિયાઓના કારણે આ મોટા ખાડા પડ્યા છે અને તેમના જ કારણે અમારે આ બધું ભોગવવાનો વારો આવ્યો છે. અન્ય એક પરિવારજન RR જિંજડાએ જણાવ્યું હતું કે અમારા પરિવારે 6 સ્વજન ગુમાવ્યા છે. જે રેતીનું ખનન થઈ રહ્યું છે, અહીં તંત્રએ મોટા બોર્ડ કે બેનર લગાવવા જોઈએ. આ વિસ્તાર પ્રતિબંધિત છે. તંત્રની ઘોર બેદરકારી છતી થાય છે. આ બાબતે તંત્રએ જાગૃત થઈને જે વિસ્તારમાં ડૂબવાની શક્યતા વધારે છે ત્યાં બોર્ડ મારવા જોઈએ તેવી વાલી તરીકે અમારી અપીલ છે. સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં આવેલી કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 17 લોકો પોઈચા નર્મદા નદીમાં કિનારે નહાવા આવ્યા હતા. મંગળવારે બપોરે 12 કલાકે ભરતભાઈ બલદાણિયા સહિત બીજા 8 વ્યક્તિ નર્મદામાં નહાવા ગયા હતા. પરિવારના સભ્યો નહાવાની મજા માણતા હતા ત્યારે ઊંડાણવાળી જગ્યાએ 9 સભ્યો અચાનક પાણીમાં ગરકાવ થવા લાગ્યા, જેથી કાંઠે બેઠેલા પરિવારજનોએ બૂમાબૂમ કરી હતી. સ્થાનિક તરવૈયાઓએ 2 વ્યક્તિને બચાવી લેવાયા હતા. ડૂબેલા વ્યક્તિઓમાં વરસલા મેવાભાઈ બલદાણિયા, અર્ણવ ભરતભાઈ બલદાણિયા, મૈત્રક્ષ ભરતભાઈ બલદાણિયા, વજ્ર હિંમતભાઈ બલદાણિયા, આર્યન રાજુભાઈ જીનીવા, ભાર્ગવ અશોકભાઈ હડિયા, ભાવિક વલ્લભભાઈ હડિયા નો સમાવેશ થાય છે. જ્યારે મગનભાઈના નાના ભાઈ જિંજાડા અને કુશકી મગનભાઈ જિંજાડાનો બચાવ થયો છે. સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં આવેલી કૃષ્ણા પાર્ક સોસાયટીમાં કૃષ્ણા ગોપી મંડળ દ્વારા શ્રીમદ ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાની પૂર્ણહિતિ પછી મંગળવારે સવારે ભરત બલદાણિયા અને મગનભાઈ આહિર સહિત 17 લોકો 2 પિકઅપ વાન લઈને પોઈચા ગામે સ્નાન કરવા માટે આવ્યા હતા. શહેરમાં ફરી એકવાર ભૂવાના ધતિંગનો વિડીયો સામે આવ્યો છે, જેમાં શરીરમાં વળગાટ દૂર કરવાના નામે ભૂવો મહિલાઓને અપશબ્દ બોલતો હોય તેવું દેખાઈ રહ્યું છે. આ ભૂવાનું નામ ઇમરાન ઉર્ફે ઝોલિયો છે. ઇમરાન પર આ પહેલા પણ મહિલા પર દુષ્કર્મના કેસમાં પણ પકડાઈ ચૂક્યો છે. આ દ્રશ્યો જોઈને પોલીસ તેને આ નરાધામને દબોચે તે પહેલા જ આ ભૂવો ઘરે તાળું મારીને ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા ભૂવાની શોધખોળ કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના અમરોલી આવાસમાં રહેતો ભૂવો ઇમરાન ઉર્ફે જોલિયાનો વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો H2 આવાસનો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસનું કહેવું છે કે હજુ સુધી કોઈ વ્યક્તિ આ મામલે ફરિયાદ કરવા આવી નથી. જો કે પોલીસે હાલ ભૂવાની તપાસ હાથ ધરી છે. ભૂવો મહિલાઓને અભદ્ર શબ્દો બોલીને કેટલીક યુવતીઓને માર પણ મારી રહ્યો છે. આ અંગે વિજ્ઞાન જાથા પ્રમુખ જયંત પડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આવા કિસ્સાઓ જોઈને એમ લાગે છે કે આપણે કઈ સદી તરફ જઈ રહ્યા છે. આ ઘટના શરમજનક છે. આ ભૂવો જલ્દીમાં જલ્દી પકડાય તેમ અમે પણ ઈચ્છીએ છીએ. નબળા મગજના લોકો છે તે આવા ભૂવાના શકંજામાં આવી જાય છે અને સામેથી બરબાદીને નોતરે છે.
ભુવો એકવાર પરિવારની પરિસ્થિતિ જાણીને તમામ શારીરિક, માનસિક અને આર્થિક રીતે પાયામાલ કરી મૂકે છે. આવું ન થાય તે માટે ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરુદ્ધ કડકમાં કડક કાયદો થવો જોઈએ. થોડા દિવસ પહેલા જ પણ સુરતમાં ભુવાનો કિસ્સો સામે આવ્યો હતો. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક 42 વર્ષીય પરિણીતાની ભુવાની જાળમાં ફસાઈ ગઈ હતી અને 41 વર્ષીય ભુવો, જેનું નામ રાહુલ દિનેશ પંડ્યા છે, તેને પરિણીતાને ઘરમાં વાસ્તુ દોષ હોવાની વાત કહી હતી. આ માટે એક તાંત્રિક વિધિ કરવાનું કહ્યું હતું. તાંત્રિક વિધિના નામે ભુવાએ પરિણીતાને ફસાવી અને કહ્યું હતું કે જો તું વિધિ નહીં કરાવે તો તારો પતિ મરી જશે. આ સમગ્ર ઘટનામાં ભુવાએ પરિણીતાને ફસાવીને સતત 2 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. ભુવાએ 4 વાર દુષ્કર્મ આચરીને તેના ફોટા ખેંચી લીધા હતા. ભુવા દ્વારા પરિણીતાને હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને કહેવામાં આવતું હતું કે તું તારા પતિને છૂટાછેડા આપી દે. જો કે મહિલાને કંટાળીને આ સમગ્ર ઘટના અંગે પોતાના પતિને જાણ કરી અને તેના પતિએ પોલીસમાં ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે ભુવાની ધરપકડ પણ કરી હતી. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.